ફરી એકવાર આ વિડીયોની અંદર બધાનું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજનો વિડીયો એવો છે કે આજમાં આખો દિવસ ઘરે રહેવાનું છે. 12 કલાક ઘરે કાઢવાનું છે. ઘરે કોઈ છે નહીં. હું એક છું અને એક મારા ભાઈની નાની અમથી સોડી છે. હા છે મારા ભાઈની સોડી. બે અમે ઘરે જ રહેવાના છીએ. તો ભાઈ કેમ ઘરે સમય જાય એકલા એકલા જોઈ છે. હા પડી જાય ત્યાં સુધી રહેવાનું છે. યસ બહાર કેમ જલાશે તો એકલા એકલા સડે છે કંટાળો હવે ખાઈ છે આમ ખાઈ ભાગ છે. હા બેન પણ ખાઈ દે તો બિસ્કુટ ખાવાનું ચાલુ બિસ્કુટ ખાવા બોલાવે છે. બીજા ભાઈ બનો આવ્યો છે ભાઈ આપણને સાથ દેવા. આવતા સીધા ઘરમાં જ ગળી ગયા. હે ભાઈ કુતરા પાસે ધાબામાંથી હા લાલ બનશી તું આગળ જ મને લાગે બીક. ધીરો ધીરો આ ભાઈ અહીંયા કાંઈ છે નહીં થઈ ભાઈ ક્યાંય જો ધીરો કાંઈ નહોતું તોય બેંચી તો ભણતો ધાબા માથે કાંઈ ન તો તોય તે કૂતરો એકલો તો ભણતો. ધાબા ઉપરનું શાંત વાતાવરણનો અવાજ તમને સંભળાવું સાંભળવા પડે. તો ભાઈ અલગ અલગ પક્ષી બધા બોલે છે અને અવાજ મસ્ત આવે છે. કંઈક મોર બોલે, કંઈક લલેડો બોલે, કંઈક સિકલી બોલે, એવી રીતે અલગ અલગ બધું બોલે છે. શાંતમાં સાંભળવાની બહુ મજા આવે. વાગી જશે 100 અને હવે ઘરની જરૂરિયાત વસ્તુ લઈ આવી પછી આવી જાય ઘરના બધા સભ્યો. એટલે હવે વસ્તુ પહેલાં લઈ આવી ઘરેથી કીધેલું છે વસ્તુ લાવવાની. ભાઈ ટમેટા મરચાં અને આ બીજી વસ્તુ લઈ લીધી છે અને હવે જઈશી ઘરે. ઘરે પહોંચવામાં ઘરે પહોંચ્યા તો ઘર આખું ભરેલું છે. મારા મોટા બેન પણ ભણી નિશાળેથી આવી ગયા છે. ગણપત દાદા લાવ્યા છે એ શીખો